નમસ્કાર મિત્રો, કેમ છો? આ મારી યુટ્યુબ ચેનલ છે. હું નીતિકા શાહ, એક યોગ શિક્ષક છું અને ઓનલાઈન યોગા ક્લાસ ચલાવું છું. મારી ઘણી બધી બહેનોને યોગા કરવાથી ખૂબ જ સારું થયું છે અને એનું એક રિવ્યૂ, એનું એક ટેસ્ટિમોની હું તમને બતાવવા જઈ રહી છું, તો એ ધ્યાનથી જોજો. જય શ્રી કૃષ્ણ. હું વર્ષાબેન જોશી મલાડથી બોલું છું. મારી ઉંમર છે 59 અને મને ડોકનો ગરદનનો ખૂબ જ દુખાવો થતો હતો. પણ મારે યોગ મને નીતિકાબેન જેવા ટીચર મળ્યા. ધન્યવાદ નીતિકાબેનનો, કે જેથી કરીને મને બહુ જ સારા એને યોગ શીખવાડ્યા અને પ્રાણાયામ શીખવાડ્યું. તો તેનીથી મને બહુ જ સારું ડોક અને ગરદનનો દુખાવો મારો વયો ગયો છે અને મને ખૂબ જ સારું લાગે છે. તો થેન્ક યુ નીતિકાબેન, થેન્ક યુ. આ વર્ષાબેન હતા જે મારા ક્લાસમાં અઠવાડિયામાં 3 દિવસ આવે છે અને એમના શરીર માટે એમની ફ્લેક્સિબિલિટી બહુ સરસ કરે છે, એમની મૂવમેન્ટો સરસ થાય છે. એટલે તમે રોજ એમાં ક્લાસ કરો, યોગા કરો, મારા ક્લાસમાં જોડાઓ. મારા ઓનલાઈન યોગા ક્લાસ છે અને એમાં જરૂરથી જોડાઓ. તો ધન્યવાદ. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને લાઈક કરજો. અને તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. તમારા શું વિચાર છે એ મને જરૂરથી જણાવજો. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. Reminiscing the good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy degree. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes